સુરત સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ તબીબ હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં તેમના પિતાએ 4 સિનિયર તબીબો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી। આત્મહત્યા માટે દુષ્પ્રેરણાની પોલીસ ફરિયાદ નોંધી છે। ખટોદરા પોલીસ સ્ટેશનમાં બીજી ફરિયાદ નોંધાઈ। ડોક્ટર નિરાલી વસાવે, ડોક્ટર દીક્ષિતા ગેવરિયા સામે ફરિયાદ, ડોક્ટર હિના ભૂત અને ડોક્ટર અનુજ મહેશ્વરી સામે ફરિયાદ નોંધાઈ છે। પ્રથમ ફરિયાદમાં હજુ 2 તબીબના નિવેદન નોંધવાના બાકી છે। પ્રથમ ફરિયાદની તપાસ હજુ બાકી છે, ત્યાં બીજી ફરિયાદ નોંધાઈ છે। આત્મહત્યાના દુષ્પ્રેરણાની ફરિયાદ બાદ તબીબોની ગમે ત્યારે ધરપકડ થઈ શકે છે। અમારા સંવાદદાતા ધનરાજ બાગલે પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। ધનરાજ, એક ફરિયાદ નોંધાઈ છે, એની તપાસ બાકી છે અને હવે બીજી ફરિયાદ પણ નોંધાઈ છે। બીજી ફરિયાદ નોંધાયા બાદ આ કેસ ઉપર શું અસર પડશે? જી બિલકુલ, આપઘાત મામલાને લઈને ખટોદરા પોલીસમાં અકસ્માત નોંધ કરીને તપાસના ધમધમાટ શરૂ કરવામાં આવ્યા હતા। એમાં તપાસ કમિટીની રચના પણ કરવામાં આવી હતી અને તપાસ કમિટીની રિપોર્ટ આવ્યા બાદ જે કાર્યવાહી કરવામાં આવી રહી છે, ત્યારે શરૂઆતમાં જે રીતે આપઘાતનો મામલો હતો અને અકસ્માત નોંધ કરાઈ હતી, હવે પિતા દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે। જે રીતે અત્યારે હાલ માહિતી મળી રહી છે તે મુજબ રેગિંગની સાથોસાથ જે રીતે આત્મહત્યા કરવા માટે જે દુષ્પ્રેરણા આપવામાં આવી હતી એ બાબતને લઈને ફરિયાદ નોંધવામાં આવી છે। જેમાં ડોક્ટર વસાવે નિરાલીબેન છે, એની સાથોસાથ ડોક્ટર અનુજ મહેશ્વરી, ડોક્ટર ગેવરિયા દીક્ષિતાબેન છે, એની સાથોસાથ હિનાબેન ભૂત છે। આ ચારેય ડોક્ટરો વિરુદ્ધ અત્યારે હાલ આત્મહત્યાની દુષ્પ્રેરણા આપવા બદલ ફરિયાદ છે એ દાખલ કરવામાં આવી છે। જોકે એક બાદ એક ડોક્ટરોના નિવેદનો અત્યારે હાલ લેવામાં આવી રહ્યા છે, ત્યારે અત્યાર સુધીમાં કુલ 2 ડોક્ટરોના નિવેદન થઈ ચૂક્યા છે અને હજી 2 ડોક્ટરો છે એ અત્યારે હાલ નિવેદન નોંધવાનું બાકી છે, ત્યારે તેમને પણ નોટિસ આપવામાં આવી છે। પરંતુ જે રીતે અકસ્માત નોંધની તપાસ ચાલી રહી હતી એ બાદ હવે જે રીતે ડોક્ટરે આપઘાત કર્યો હતો ત્યારે તેમને દુષ્પ્રેરણા કોણે આપી હતી એ બાબતને લઈને ફરિયાદ દાખલ કરવામાં આવી છે। ત્યારે એમાં પણ જે રીતે 4 જેટલા ડોક્ટરો છે તેને જવાબદાર ઠેરવવામાં આવ્યા છે। જોકે જે રીતે એચઓડી છે એમના વિરુદ્ધ પણ આગામી દિવસોમાં કાર્યવાહી થાય તેવી શક્યતાઓ હાલ જોવાઈ રહી છે। જી, આભાર ધનરાજ જાણકારી આપવા માટે।